હે ભગવાન, આપ સર્વશક્તિમાન છો. હે નારાયણ, આપ જ મારી અંદર સૂતેલી વાણીને જાગૃત કરનારા છો. આપની કૃપાથી જ હું બોલી શકું છું. હે પ્રભુ, આપની કૃપા ન હોત તો મારા મુખમાંથી વાચા કેમ નીકળત. અને ધ્રુવજીની આવી નિષ્ઠા અને વિશ્વાસભરી વાણી સાંભળી રાજકુમાર ધ્રુવને ભગવાને આશીષ આપ્યા છે. રાજકુમાર, તમારા હૃદયમાં જે વાત છે ને એ હું તમને આપું છું. તમારું કલ્યાણ થાવ. જે કઠિન અને દુર્લભ તપ તમે કર્યું છે એવું જ કઠિન અને એવું જ દુર્લભ પદ આજે હું તમને આપું છું. તમારા પિતા તમને રાજગાદી આપી અને વનમાં જશે. 36,000 વર્ષ સુધી તમે રાજ્ય કરશો. સપ્ત ઋષિઓ જેની પ્રદક્ષિણા ફરે છે એવું અવિચળ સ્થાન આજે અમે તમને આપીએ છીએ. રાજકુમાર, પછી અમારું મોકલેલું વિમાન તમને લેવા આવશે અને તમે એમાં બેસી અને અમારા ધામની અંદર તમે આવશો. મૈત્રેયજી સાવધાન કરતા કહે છે. આટલું કહીને ભગવાન અંતર્ધાન થયા. ધ્રુવજી કચવાતા મને ઘરે ગયા છે. પરીક્ષિતે પ્રશ્ન કર્યો, ભગવાન મળ્યા, વરદાન આપ્યું, તો ધ્રુવજી મહારાજ કચવાતા મને ઘરે શા માટે ગયા? શુકાચાર્ય કહે છે, રાજા, ધ્રુવના મનમાં એમ થયું કે ભગવાન આવ્યા પણ ભગવાનને સાચવા નહીં. જે માગવાનું હતું એ માગ્યું નહીં અને જે ન માગવાનું હતું એ આપીને ભગવાન ઘેર જતા રહ્યા. પરીક્ષિત, ધ્રુવ ઘરે આવ્યા છે. ધ્રુવની લોકપ્રિયતા જોઈ ઉતાનપાદ રાજાએ ધ્રુવને રાજ્ય સોંપ્યું. સુનીતિને લઈ અને ઉતાનપાદ વનમાં ગયા. ભજન કરવા લાગ્યા. ધ્રુવજીના લગ્ન શિશુકુમાર પ્રજાપતિની કન્યા ભ્રમી સાથે થયું અને કલ્પ અને વત્સર નામના 2 પુત્ર એને થયા છે. ધ્રુવજી મહારાજના બીજા લગ્ન વાયુપુત્રી ઈલા સાથે થયા. એનાથી ઉત્કલ નામનો એને પુત્ર થયો. ધ્રુવજીનો ભાઈ ઉત્તમ એક દિવસ વનમાં મૃગ્યા કરવા માટે ગયો. યક્ષ જ્યાં હતા, યક્ષોએ એની સાથે યુદ્ધ કર્યું. યુદ્ધમાં ઉત્તમ મરાણા. ધ્રુવજીને બહુ દુઃખ થયું. એને ગોતવા માટે સુરુચિ ગયા. વનની અંદર દાવાગ્નિ લાગ્યો અને સુરુચિ ત્યાં બળીને ભસ્મીભૂત થઈ ગયા. આ બાજુ યક્ષો સાથે યુદ્ધ કરવા માટે ધ્રુવજી આવ્યા. ઘણા બધા યક્ષોને માર્યા, પણ ધ્રુવજીના દાદા મનુ મહારાજ એની પાસે આવીને કહે છે કે ભગવાનના ભક્તના હાથમાં શાસ્ત્ર શોભે, શસ્ત્ર ન શોભે. ધ્રુવજી મહારાજ 36,000 વર્ષ સુધી રાજ્ય કરી પોતાના પુત્રને ગાદી સોંપી અને પુનઃ આવ્યા છે ગંગાના કિનારે ભગવાનનું ભજન કરવા. જેવા ભગવાનનું ભજન કરવા બેઠા, ગંગાનું વહેતું ખળખળ પાણી ધ્રુવજીને એકાગ્રતા ન આપી શક્યું. ત્યાંથી ઊભા થવા ગયા ત્યાં તો ગંગા પ્રગટ થયા અને ગંગાએ કીધું કે મહારાજ, મારો કિનારો છોડીને ક્યાં જાઓ છો? ત્યારે ધ્રુવજી કહે છે કે માં, મારે તપ તો અહીંયા કરવું છે, પણ તારું આ પાણી, એનો ખળખળ અવાજ મને તપની અંદર ખલેલ પહોંચાડે. ત્યારે ગંગા કહે છે કે તમારા જેવો ભગવાનનો ભક્ત જો મારા કિનારે તપ કરતો હોય તો મારા પાણી હું શાંત કરું. અને ગંગાએ પોતાના નીર ત્યાં શાંત કર્યા છે. ધ્રુવજી મહારાજે પુનઃ તપ ચાલુ કર્યું. પ્રારબ્ધના દીવામાં જ્યાં સુધી દિવેલ હતું ત્યાં સુધી દીપ પ્રજ્વલિત થયો, પણ દિવેલ જ્યારે ખૂટી ગયું એટલે ધ્રુવજી મહારાજ એ બરાબર ભગવાને મોકલેલા વિમાનમાં બેસવા માટે ગયા. મૃત્યુને પગથિયું બનાવ્યું અને ભગવાનને મોકલેલું વિમાન એમાં બેસી અને ધ્રુવજી મહારાજ ભગવાનના ધામમાં જવા તૈયાર થયા. થોડીક આગળ વિમાન ગયું. ધ્રુવજી મહારાજ રડવા લાગ્યા. પાર્ષદોએ પૂછ્યું, શા માટે રડો છો? તો કે જે માએ મને ભગવાન સુધી પહોંચાડ્યો, મને આ પદ આપ્યું, એ માને લીધા વિના હું કેમ જાઉં? ભગવાનના પાર્ષદો એમ કે છે પાછળ વિમાન આવે છે, એમાં તમારી માં સુનીતિ એ આવી રહી છે. માને પણ સદગતિ આપી અને પોતે પણ અવિચળ સ્થાન પ્રાપ્ત કર્યું છે. તો આ હતી શ્રીમદ ભાગવતના 4th સ્કંદની દિવ્ય ધ્રુવ ચરિત્રની કથા. બહુ કથા સરસ છે. સમયનો અભાવ
અને આવતીકાલે તો આપણે છે ને અહીંયા ધૂમ મચાવવાની છે. કારણ સપ્તાહ જ્ઞાન સત્રનો આવતીકાલે ચોથો દિવસ અને ભલે 1 વાગે પણ આપણે ભવ્યાતિ ભવ્ય, નવ્યાતિ નવ્ય અને દિવ્યાતિ દિવ્ય કૃષ્ણ જન્મોત્સવ મનાવવાનો છે. નંદ ઘેરાનંદ ભયો આજે નહીં, કાલે. અને બધાને વિનંતી, આ જગતમાં બહુ બધાના જન્મોત્સવ આપણે મનાવ્યા છે, પણ કૃષ્ણ પરમાત્માનો બાલાજીના આંગણે પ્રથમ જન્મોત્સવ છે. બધા નવા કપડાં પહેરીને આવજો. બહુ સારા કપડાં પહેર્યા હોય ને એ પહેરીને આવજો. જો નહીં પહેરીને આવો ને તો ઉંદેડા કોતરી જશે, એ પણ યાદ રાખજો. તો આવો ભાગવતજીના ચતુર્થ સ્કંદરૂપી પુષ્પને ભગવાનના ચરણોમાં સમર્પિત કરીએ. જય જય ઘોષ કરીએ. બોલો સ્વામી નારાયણ ભગવાન કી જય. બાલકૃષ્ણ લાલ કી જય. રામચંદ્ર ભગવાન કી. બાલાજી હનુમાનજી મહારાજ કી જય. જય શ્રી રાધે. જય જય શ્રી રાધે. જય જય શ્રી રાધે. જય 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 શ્રી રાધે. જય જય શ્રી રાધે. જય જય શ્રી રાધે. त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धना त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धना मृत्युर्मोक्षीयमामृता श्री स्वामिनारायणाय नमः। ॐ नमो भगवते वासुदेवाय। स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री सिद्धेश्वराय नमो नमः। बंसी
पीताम्बर दरुणबिम्बफला धरोष्ठा पूरणेन्दुसुन्दरमुखा अरविन्दनेत्रा कृष्णात् परम् किमपि तत्त्वमहं न जाने। कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। श्रूयताम् देवदेवेश स्वामिनारायण प्रभो। त्वदीये नवधानेन कथयिष्ये शुभा कथा। कथयिष्ये शुभा कथा। आइए हनुमंत विराजिए कथा कहो मति अनुसार। प्रेम सहित गादी धरो विराजिए पवन कुमार। विराजिए पवन कुमार। आइए हरिनाम संकीर्तन के सहयोग के साथ कुछ समय अपने मन और तन को पुलकित करते हैं। एक बार घनश्याम मारे मंदिरिए पधारो जीरे। एक बार घनश्याम मारे मंदिरे पधारो जीरे। एक बार घनश्याम मारे मंदिरिए पधारो जीरे। एक बार घनश्याम मारे मंदिरे पधारो जीरे। मारे मंदिरिए पधारो मारा वाला। मारे मंदिरे पधारो मारा वाला। मारे मंदिरिए पधारो मारा वाला। मारे मंदिरे पधारो मारा वाला। मारे मंदिरिए पधारो जीरे। मारे मंदिरे पधारो जीरे। हे बालम
મંદિરીએ પધારો જી વાલમ મારે મંદિરે પધારો જીરે એક વાર ઘનશ્યામ મારે મંદિરીએ પધારો જી એક વાર મારે મંદિરે પધારો જીરે भाव से गाइए ताली के साथ। एक बार घनश्याम मारी कथा मां पधारो धीरे एक बार घनश्याम मारे कथा पधारो धीरे एक बार घनश्याम मारी कथा मां पधारो धीरे पधारो जीरे मारी कथा मां पधारो मारा वाला मारी कथा पधारो मारा वाला मारी कथा मां पधारो मारा वाला मारी कथा पधारो मारा वाला मारी कथा मां पधारो जीरे मारी कथा पधारो जीरे वालम मारी कथा मां पधारो जीरे वाला मारी कथा पधारो जीरे एक बार घनश्याम मारी कथा मां पधारो जीरे एक बार घनश्याम मारी कथा पधारो भाव से आज तो हमारा ठाकुर आने वाला है। लाला ना बदामना अपने सब गाइए, तालियों थी एने बधावीए। एक बार घनश्याम मारी कथा मां पधारो जीरे एक बार घनश्याम मारी कथा पधारो जीरे एक बार घनश्याम मारी कथा मां पधारो जीरे एक बार घनश्याम मारी कथा पधारो मारी कथा मां पधारो मारा वाला मारी कथा पधारो मारा वाला मारी कथा मां पधारो मारा वाला मारी कथा पधारो मारा वाला मारी कथा मां पधारो जीरे मारी कथा पधारो जीरे वालम मारी कथा मां पधारो जीरे मारी कथा एक बार मारी कथा मां पधारो जीरे एक बार घनश्याम भाव से गाइए। पधारो जीरे एक बार घनश्याम मारी कथा मां पधारो जीरे एक बार
કથામાં પધારો જીરે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી રાધારમણ દેવની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી બાલકૃષ્ણલાલ કી જય. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. श्री सिद्धेश्वर महादेव की जय. श्री बालाजी हनुमान जी महाराज की जय. श्री विघ्न विनायक देव की जय. श्री कष्ट भंजन देव की जय. श्री भारत मात की जय. श्री गौ मात की जय. श्रीमद् भागवत महापुराण की जय. जय श्री राधे. जय जय श्री राधे. जय जय श्री राधे. जय जय श्री राधे. जय जय श्री राधे. अनंत कोटि ब्रह्मांडाधीश्वर, करुणाना सागर, भक्तवत्सल भगवान राम श्याम घनश्यामनी अपरिमित कृपाथी बालाजी हनुमानजी मंदिरना परम पवित्र सानिध्यમાં બાલાજી ભક્તિ વંદના મહોત્સવનો આજે ચોથો દિવસ છે. ચોથા દિવસની આ પ્રથમ સભામાં ઉપસ્થિત અમારા ગુરુતલ્યો સંતોના ચરણોમાં વંદના કરી આપ સૌના હૃદયમાં વસતા આપના ઈષ્ટના ચરણોમાં વંદના કરી આપને વંદન કરી ઘણા હેતથી અમારા જય સ્વામિનારાયણ. પ્રેમથી બોલો જય સ્વામિનારાયણ. આજે એકાદશી છે એ વાત સાચી છે, પણ તમે કોઈએ નકોડી નથી કરી એ પણ સાચી છે. ભાવથી બોલો જય બાલાજી, જય સ્વામિનારાયણ. પવિત્ર ગંગાજીનો કિનારો છે. ગર્ભયોગેશ્વર સુખદેવજી મહારાજ સમ્રાટ રાજા પરીક્ષિતને ભાગવતના પંચમ સ્કંદની દિવ્ય કથાનું રસપાન કરાવી રહ્યા છે. રાજાના મનમાં રહેલા એક એક સંશયને आज सुखदेवजी महाराज टाड़ी रहा है. श्रीमद् भागवत नो पंचम स्कंद ए स्थिति लीला है. भागवत जी ना एक एक स्कंद खूब ज समझवा योग्य है. प्रत्येक स्कंद में कंईक ने कंईक छुपायेलू है. प्रथम स्कंद ए अधिकार लीला, द्वितीय स्कंदे साधन लीला, तृतीय सर्ग, चतुर्थ विसर्ग અને પંચમ સ્કંદ એ સ્થિતિ લીલા છે. ભગવાનના જમણા ઉરુરૂપ આ સ્કંદ છે. પ્રથમ વાત સ્થિતિ એટલે શું? અહીંયા પરિસ્થિતિની વાત નથી કરવામાં આવી. અહીંયા
હૃદયની સ્થિતિની વાત કરવામાં આવી છે, પ્રકૃતિની સ્થિતિની વાત કરવામાં આવી છે. પ્રકૃતિ ઉપર પરમાત્માનો વિજય, એનું નામ છે સ્થિતિ. મનુષ્ય સર્જન કરે પણ મનુષ્યએ કરેલા સર્જનનો એક ગુલામ થઈ જાય છે. જ્યારે પરમાત્મા સર્જન કરે તો પરમાત્માએ કરેલું સર્જન એનો એ માલિક બની જાય છે. જીવ અને શિવની આ દિવ્ય ગાથા છે. જીવાત્મા જે સર્જન કરે છે એનો એક ગુલામ થઈ જાય છે. પંખા જીવાત્માએ બનાવ્યા, હવે એના વગર આપણને ચાલતું નથી. આપણા વગર એને ચાલે, પણ એના વગર આપણને ચાલતું નથી. અત્યારની ટેકનોલોજીની અંદર મોબાઈલ જીવે બનાવ્યા, તો મોબાઈલ વિના આપણે ચાલતું નથી, આપણા વિના એને ચાલે છે. મનુષ્ય જે સર્જન કરે છે એનો એક ગુલામ થઈ જાય છે, અને પરમાત્મા જેનું સર્જન કરે છે એનો એ માલિક બની જાય છે. ઘણા લોકો કહેતા હોય કે અમે વ્યસન કરીએ છીએ. વ્યસનને તમે નથી ખાતા, તમને વ્યસન ખાય છે. આ પંચમ સ્કંદની દિવ્ય ગાથા આજે સુખદેવજી મહારાજ પરીક્ષિતને શ્રવણ કરાવી રહ્યા છે. આ પંચમ સ્કંદની કથાને ભગવાન સ્વામિનારાયણે ચમત્કારી કથા કહી છે. મહારાજે વચનામૃતમાં ત્યાં સુધી કહ્યું કે શાસ્ત્રમાં તો અનેક કથાઓ છે, પણ જેવી જળ ભરતની કથા ચમત્કારી છે એવી બીજી કોઈ કથા ચમત્કારી નથી. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીની અંદર પંચમ સ્કંદને સ્થાન આપ્યું છે, અને પોતાના આશ્રિતોને એવી આજ્ઞા કરી કે વર્ષની અંદર એક વખત પંચમ સ્કંદ અને એક વખત દસમ સ્કંદની કથા વાંચવી અથવા સાંભળવી. પંચમ સ્કંદના આરંભમાં સમ્રાટ રાજા પરીક્ષિતે પ્રશ્ન કર્યો છે, બ્રહ્મન પ્રિયવતો ભાગવત આત્મા રામ કથમ મુને. હે બ્રહ્મન, મનુ મહારાજના પુત્ર પ્રિયવત એ તો પરમ ભગવાનના ભક્ત હતા, આત્મારામ પુરુષ હતા, ભગવાનના આવા આત્મામાં જ રમતા હતા. આત્મા પુરુષને તો ગ્રહસ્થ આશ્રમ ન શોભે ને, છતાં પણ એણે ગ્રહસ્થ આશ્રમનો સ્વીકાર શા માટે કર્યો? કૃપા કરીને મારા મનનો સંશય તમે ટાળો. અને કથાના જિજ્ઞાસુનો જ્યારે આવો સંશય થયો ને, એટલે કથાના પીપાસુએ દિવ્ય સંશય ટાળવાની ગાથા કહી છે. પરીક્ષિત, ભગવાનની પ્રાપ્તિ માટે ઘર એ બાધક નથી, પણ ઘર પ્રત્યેનો રાગ જે છે ને એ જ જીવને નડે છે. ઘર પ્રત્યેની આસક્તિ જે છે ને એ જ જીવને બંધનમાં નાખનારી સાબિત થાય છે. તમે ઘરમાં રહો કે બહાર રહો એ મહત્વનું નથી. મહત્વનું તો એ છે કે મનની સ્થિતિ એ તમારી કેટલી મજબૂત છે. મહત્વની બાબત તો એ છે કે મનમાં ભરાઈને બેઠેલા જે અંતઃશત્રુઓ છે એને જીતવા, એ જ મહત્વની વાત છે. રાજન, મારી એક વાત સમજો. તમે ઘર છોડીને જશો તો તમારે વનમાં ઝૂંપડીની જરૂર તો પડશે જ. તમે સારા સારા વસ્ત્રનો ત્યાગ કરશો તો તમારે વલકલ વસ્ત્રની જરૂર તો પડશે જ. તમે સારા સારા ભોજનનો ત્યાગ કરશો તો તમારે કંદમૂળની જરૂર તો પડશે જ. ઘરમાં રહેવું, ગ્રહસ્થ આશ્રમમાં રહેવું કે સંન્યાસ આશ્રમમાં રહેવું એ મહત્વનું નથી.
મહત્વની બાબત છે મનની અંદર રહેલા અંતઃ શત્રુઓને જીતવા. કોણ ક્યાં આશ્રમમાં રહે છે એ મહત્વનું નથી. કેટલી માળા ફેરવી છે એ મહત્વનું નથી, પણ કેવી માળા ફેરવી છે એ મહત્વનું છે. કેટલું જીવ્યા છીએ એ મહત્વનું નથી, પણ કેવું જીવ્યા છીએ એ મહત્વની બાબત છે. કેટલું ખાધું છે એ મહત્વની બાબત નથી, પણ ખાધેલું કેટલું પચાવી શકીએ છીએ મહત્વની બાબત એ છે. રાજન, ભગવાનની પ્રાપ્તિ માટે આપણું ઘર એ બાધક નથી, તેના માટે વનમાં જવું એ જરૂર નથી. ભગવાન સ્વામિનારાયણે ગૃહસ્થ આશ્રમને ધન્ય કહ્યો છે. ગૃહસ્થોની ફરજો નિભાવતા નિભાવતા પણ ભગવાનના ધામની પ્રાપ્તિ થવી એ ઉત્તમોત્તમ છે. કબીર ગૃહસ્થ છે, વણકર છે, કપડું બનાવે, વેચી આવે અને પોતાનું ગુજરાન ચલાવે છે. સંતો આવી એની ઘેર સત્સંગ કરે, ભગવાનની ભક્તિ કરે, અને એક દિવસ કબીરજીના ઘેર એક નવયુવાન સંતનો પ્રવેશ થયો છે. મુખમાં ભગવાનનું નામ, કપડું બનાવવાનું ચાલુ છે. પેલા યુવાન સંતે કબીરને પ્રશ્ન પૂછ્યો છે કે બાપજી, મને એક વાત નથી સમજાતી. આમ સંસારમાં રહીને તમે આટલી ભક્તિ કઈ રીતે કરી શકો છો? કબીર કહે, થઈ શકે છે, કોઈ તકલીફ નથી પડતી. ત્યારે પેલા યુવાન સંતે કીધું કે બાપજી, મને કોઈ એવો ઉપાય બતાવશો? કબીરે ઘરમાં બૂમ પાડી છે, સાંભળો છો? દીવો ઠરી ગયો છે, દોરો તૂટી ગયો છે, જલ્દી આવો, દીવો લાવો. હવે આકાશમાં સૂર્ય છે, ચારે તરફ પ્રકાશ છે, મધ્યાહનનો સમય છે. પેલા યુવાન સંતને આ બહુ આશ્ચર્ય લાગ્યું. નક્કી આ કબીરજી છે ને પાગલ થઈ ગયા લાગે છે. સારી એ જગ્યાએ પ્રકાશ છે, દોરો તૂટી ગયો, એમાં દીવાની શું જરૂર? પણ કબીરના પત્ની બરાબર દીવો લઈને આવ્યા. કબીરે તૂટેલો જે દોરો હતો એને પુનઃ સાંધો અને પોતાના પત્નીને કહે છે કે હવે તમે જઈ શકો છો. પત્ની તો ગયા. પેલા યુવાન સંતને કંઈ સમજાયું નહીં. કબીરને કહે છે, બાપજી, તમારી આ પ્રકૃતિથી મને કંઈ સમજાયું નહીં. ભર તાપની અંદર, ભર પ્રકાશની અંદર તમે દીવો લાવો છો, દોરો તૂટી ગયો છે એવી વાત તમે કરો છો. તમારા પત્ની દોરો પણ લાવે છે અને પાછા કશું બોલતાય નથી. અને ત્યારે કબીરજીએ કીધું, આવા પત્ની હોય ને તો ભગવાનનું ભજન આરામથી થઈ શકે.